રાજકોટનો બહુપ્રતીક્ષિત સાંઢિયા પુલ આખરે ખુલ્લો મુકાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી થોડી જ વારમાં લોકાર્પણ કરશે। તેઓ પહોંચી ચૂક્યા છે ત્યાં અને હવે આ સાંઢિયો પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 74 કરોડ રૂપિયાના ખર્ચે આ સાંઢિયા પુલનું નિર્માણ કરવામાં આવ્યું। લગભગ 30 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે 27 મહિનામાં જ આ પુલનું નિર્માણ પૂર્ણ થયું। જો કે આ પુલ શરૂ થયો જ્યારે તેનું બાંધકામ શરૂ થયું, નિર્માણ શરૂ થયું અને તેનું નિર્માણ સંપન્ન થયું તે સમયે પણ આ પુલ ચર્ચામાં આવ્યો હતો। આ પુલ એટલા માટે પણ જરૂરી છે કારણ કે આ પુલ જે જામનગર તરફ જતો જે આખો ભારે ટ્રાફિક છે તેને હળવો કરવા માટેનું એક માધ્યમ છે। સાંઢિયો પુલ જે તૈયાર થઈ ગયો છે, હવે આ બ્રિજ શરૂ થતા જામનગર તરફનો ટ્રાફિક હળવો બનશે। વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે। ગઈકાલે જ્યાં હેપી સ્ટ્રીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે રાજકોટવાસીઓ આ પુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાંઢિયા પુલનું આખરે લોકાર્પણ થયું અને તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હવે જનતા આ પુલનો ઉપયોગ કરી શકશે। ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળશે। આ પુલનું નિરીક્ષણ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ખુદ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આ પુલનું નિરીક્ષણ કરવાના છે, જેને માટે તૈયારીઓ કરી લેવામાં આવી હતી। ઘણી બધી ગાડીઓ ત્યાં ઉપસ્થિત છે અને આજે જ્યારે આ પુલનું લોકાર્પણ કર્યું છે તેમના હસ્તે, ત્યારબાદ તેઓ પુલનું નિરીક્ષણ પણ કરશે। ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। बतावी सीधा जे खुली जीपनी अंदरथी तेओ ऊपर छे। खुली जीपना निरीक्षण बाद जेओ निरीक्षण करी रह्या छे, आ दृश्यो जोई रह्या छो। नायब मुख्यमंत्री छे हर्षभाई संघवी छे, तेओ अत्यारे जे खुली जीपनी पसार थई रह्या छे એટલે કહી શકાય કે જે રીતના આ નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। खुली जीपनी अंदर तेओ निरीक्षण કરી રહ્યા છે। આખો બ્રિજ જે કહી શકાય કે જેનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા છે। મેયર છે, ધારાસભ્ય છે, તેઓ પણ જોઈ રહ્યા છે। આપણે દર્શનાબેન સાથે વાત કરીશું। બેન, આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો, કયો કેવું લાગી રહ્યું છે? ખાસ લોકો માટે શું સુવિધા? ખાસ સાંઢિયો પુલ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આપણા માનનીય અને લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે મૂકવામાં આવ્યો છે અને ખૂબ મોટી સુવિધા રાજકોટવાસીઓને ફરીથી એકવાર વિકાસના ક્ષેત્રે મળી રહી છે। લોકોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ આપ જોઈ રહ્યા છે। બેન, બ્રિજનું ખુલ્લો મૂકતાની સાથે જ પહેલી સવારી આપની છે, હર્ષભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે। આજે અમને ખૂબ આનંદ થાય છે કે રાજકોટની જનતા માટે થઈને આ ખૂબ અગત્યનો અને મોટો બ્રિજ મૂકવામાં આવ્યો છે। લોકો ખૂબ ઉત્સાહ। પરસોત્તમભાઈ રૂપાલા છે, તેમની સાથે પણ આપણે વાત કરશું। રૂપાલા સાહેબ, વધુ એક ભેટ મળી છે રાજકોટ વાસીઓને મળી છે, શું કહો છો? આ ઘણા સમયથી લોકોને ઇંતજાર હતો। એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રાજકોટ મહાનગરને નવું નજરાણું આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની ઉપસ્થિતિમાં મળ્યું છે। એ માટે નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। સાંસદ છે પરસોત્તમભાઈ રૂપાલા, સાથે ધારાસભ્ય રમેશભાઈ કિલાડા છે, તેઓ પણ આ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે ખાસ ચડ્યા। તો અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે